નમસ્કાર મિત્રો, રાજ્યમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। ઘણા બધા વિસ્તારોમાં આબ ફાટ્યું છે, જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। હવામાન ખાતાની નવી આગાહી પ્રમાણે હવે આજે કયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું, પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। આવી જ રીતે આખું ચોમાસું વરસાદના સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો ખાસ સાંભળજો મિત્રો, પહેલા આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ। મિત્રો, દક્ષિણ ગુજરાતમાં આગામી 12 કલાક દરમિયાન ખાસ કરીને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। એટલે કે વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે। સુરત, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં યલો એલર્ટ છે। એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ તો અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે। મિત્રો, મધ્ય પૂર્વ ગુજરાતમાં ખાસ કરીને જે પૂર્વ ગુજરાતના ભાગો છે, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। એટલે કે આગામી 12 કલાક દરમિયાન આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ અમુક વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ પણ પડી શકે। અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે। એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, છૂટાછવાયા અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે। મિત્રો, કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં આવતીકાલથી વરસાદનું જોર ઘટે તેવી શક્યતા છે, પણ આગામી 12 કલાક દરમિયાન ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તારો છે અને રાપર અને ભચાઉના વિસ્તારો છે ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ અમુક વિસ્તારોમાં મધ્યમ કરતાં થોડો વધારે વરસાદ પણ પડી શકે। મિત્રો, ઉત્તર ગુજરાતમાં પણ ખાસ કરીને અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે। એટલે કે આ જિલ્લાઓના પણ કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ અમુક એવા ટૂંકા વિસ્તારો ત્યાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે। બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। મિત્રો, સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આગામી 12 કલાક દરમિયાન ખાસ કરીને જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર અને રાજકોટ જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા વધારે છે। આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે। આ સાથે ગાજવીજ થવાની પણ શક્યતા છે। મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળશે। આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ અમુક વિસ્તારોમાં મધ્યમથી થોડો વધારે વરસાદ પણ પડી શકે।